નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ટીવાય બીએ સેમેસ્ટર 5ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હમણાં 2 દિવસ પહેલાં એસવાય બીએ સેમેસ્ટર 4નું પરિણામ જાહેર થયું અને આ એક્ઝામ કોરોના વૈશ્વિક મહામારીના કારણે યુનિવર્સિટી દ્વારા લેવાઈ નહોતી અને આપને તેમાં માસ પ્રમોશન પ્રાપ્ત થયું છે અને આ માસ પ્રમોશનને કારણે ઘણા વિદ્યાર્થીઓને ખૂબ જ જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે। ઘણા વિદ્યાર્થીઓને ડિસ્ટિંક્શન અને સારા ટકા પણ પ્રાપ્ત થયા છે। એટલે ફરી દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સેમેસ્ટર 4ની અંદર સારા ગુણ પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મિત્રો। ફરી એવા જ ગુણ આપણને આ સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6ની અંદર સારા પ્રાપ્ત થાય એવી પણ હું અપેક્ષા રાખું છું આપની પાસે। ફરી મિત્રો આપણે સેમેસ્ટર 5 ટીવાય બીએ સેમેસ્ટર 5 સમાજશાસ્ત્ર CESO 513 સ્ત્રીઓ અને સમાજના અભ્યાસ અંતર્ગત આપણે તેમનું કાર્યક્ષેત્ર અને અમુક તેમની બાબતો અને તેમના અભિગમોને જોવાનો આપણે પ્રયાસ કર્યો હતો। તો મિત્રો અત્યારે આપણે હવે આ મુદ્દાની અંદર સ્ત્રી અભ્યાસની આવશ્યકતાઓ, સ્ત્રી અભ્યાસની ઉપયોગિતા શું છે એના 2 થી 3 પોઈન્ટ્સ કે 4 પોઈન્ટ્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો। સ્ત્રીઓ અને સમાજના આ પેપર્સની અંદર મેં પહેલાં વાત કરી હતી એમ કે બધા જ પોઈન્ટ્સ થોડાક ટફ છે, થોડાક લેન્ધી છે, વર્ણનાત્મક છે, થોડીક મહેનત માંગી લે એવા પોઈન્ટ્સ છે। એટલા માટે સૌપ્રથમ મેં તમને આ પેપર વાંચવા માટે કહ્યું હતું, પરંતુ ફરી આજે આપણે આ પેપર્સની અંદર થોડીક ઉપરછલ્લી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેના થકી આપણને આ પેપર્સની સંક્ષિપ્ત માહિતીનો પરિચય થાય। તો મિત્રો સ્ત્રીઓ અને સમાજના આ પેપર્સની અંદર સ્ત્રી અભ્યાસની આવશ્યકતાઓ, સ્ત્રી અભ્યાસની ઉપયોગિતા શું છે, તો તેની અંદર ખાસ કરીને જોઈએ તો આપણા ભારત જેવા વિકાસશીલ દેશની અંદર આવા સ્ત્રી અભ્યાસો ખૂબ જ મહત્ત્વના સાબિત થયા છે। આમ તો આપણે જાણીએ છીએ કે ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે। સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઘણી બધી અસમાનતાઓ રહેલી છે, ભિન્નતાઓ રહેલી છે, ચોક્કસ પ્રકારના અધિકારો છે, હકો છે, ફરજો છે અને આ સિવાયના ઘણા બધા બાબતો છે કે ભાઈ જ્ઞાતિ છે, સંયુક્ત કુટુંબ છે, લગ્ન છે, મૂલ્યો છે, રિવાજો છે, આ બધી જ બાબતોનું પ્રાબલ્ય ભારતીય સમાજની અંદર રહેલું છે। તેની અંદર સ્ત્રી અને પુરુષ બંનેની પણ અસમાનતાઓ પણ ઘણી બધી જોવા મળે છે। ત્યારે આપણે જોઈએ કે પરંપરાથી ભારતીય સમાજ પિતૃપ્રધાન, પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે। એટલા માટે આ અભ્યાસોની ખૂબ જ આવશ્યકતા છે। ભારતીય નારીની ઓળખ માત્ર દાંપત્ય જીવન પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર કુટુંબ, જ્ઞાતિ, વર્ગ અને સમુદાય સુધી વિસ્તરેલી છે। જો યાદ રાખજો કે ભાઈ આપણે માત્ર સ્ત્રીઓને એક ચોક્કસ પ્રકારના ક્ષેત્રની અંદર આવરી લીધી છે, એનાથી આગળ એમને ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રાખી છે। એટલા માટે આ અભ્યાસોની ખૂબ જ તાતી જરૂરિયાત હોય તેવું અહીંયા પ્રતિપાદિત થાય છે। તો ભારતમાં નારી દમનના મૂળ આપણે જોઈએ કે ભાઈ નારીનું શોષણ ક્યાં થાય છે, નારી ઉપર અત્યાચાર ક્યાં થાય છે, નારીને ચોક્કસ પ્રકારના અધિકારોથી ક્યાં વંચિત રાખવામાં આવી છે, કયા વર્ગની અંદર, કઈ જ્ઞાતિની અંદર, કયા સમાજની અંદર, કયા ક્ષેત્રની અંદર વધારે ને વધારે નારીઓનું દમન થઈ રહ્યું છે, આ બધી જ બાબતો છે એ જાણવા માટે આ નારી અભ્યાસોની ખૂબ જ આવશ્યકતાઓ રહેલી હોય તેવું અહીં જોવા મળે છે। એમાં ખાસ કરીને જોઈએ તો ભારતીય રિવાજો અને પરંપરાઓની અંદર આ બધા જ મૂલ્યો છે એ પહેલેથી જ સાતત્ય ટકાવતા હોય તેવું પણ અહીં જોવા મળે છે। એટલે ભારતીય નારીના દરજ્જાની સુધારણા માટે 19મી સદીથી શરૂ થયેલા પ્રયાસોથી ઘણી સ્ત્રીઓના સ્થાનમાં સુધારો થયો છે। જોકે અંગ્રેજોના શાસનકાળથી જ ભારતીય સમાજની અંદર સ્ત્રીઓનો દરજ્જો, તેનું સ્થાન, તેની સત્તા, તેની પ્રતિષ્ઠા, સ્વતંત્રતા અને ચોક્કસ પ્રકારના અધિકારોથી મેળવતી થઈ છે। ત્યાંથી જ સ્ત્રી સુધારણાના કાર્યક્રમો, સ્ત્રી સુધારણાની બાબતો અસ્તિત્વમાં આવી હોય તેવું પણ અહીં આપણે
જોઈ શકીએ છીએ। એટલે કે તેમ છતાં સ્ત્રીઓ માટે ઘણી ખરી પરિસ્થિતિ એવી છે કે જે જેવી ને જેવી રહેવા પામી છે। એના અમુક ચોક્કસ નિષેધો છે, નિયંત્રણો છે કે અમુક જે કાંઈ બાબતો છે તે આજે પણ એ જ સ્થિતિની અંદર છે, એમાં કોઈ ખાસ ચોક્કસ પ્રકારે સુધારો થયો હોય તેવું જોવા મળતું નથી। સ્ત્રીનો દરજ્જો માપવા માટેના સૂચક અંકો છે તે અનુસાર સ્ત્રીની પરિસ્થિતિ સંતોષજનક નથી। આપણે આગળ જોયું છે કે ભાઈ સ્ત્રીઓને પુરુષો સમકક્ષ ચોક્કસ પ્રકારના અધિકારો મળવા જોઈએ, સમાનતાઓ મળવી જોઈએ, સમાન કામ, સમાન વેત, સત્તા છે, સ્વાયત્તતા છે, દરજ્જો છે, સ્થાન છે, પ્રતિષ્ઠા છે, વ્યવસાય છે, આર્થિક સ્વાવલંબન છે વગેરે બાબતો ખરેખર મળવા જોઈએ તે હજુ પણ મળ્યા નથી। ત્યારે આ પ્રકારના અભ્યાસો થકી આ જે કાંઈ બાબતો છે, આ જે કાંઈ માહિતી છે, આ જે કાંઈ ખ્યાલ છે તેને સમાજ સુધી પ્રતિપાદિત કરવા માટે સ્ત્રી સમાજના આ અભ્યાસોની ખૂબ જ આવશ્યકતાઓ રહેલી છે। ભારતીય નારી બે વાસ્તવિકતામાં જીવે છે, એક કાનૂની વાસ્તવિક અને બીજી સામાજિક વાસ્તવિકતા। આપણે જાણીએ છીએ કે ભાઈ બંધારણીય દ્વારા, કાનૂન દ્વારા, સરકાર દ્વારા ચોક્કસ પ્રકારના એમને અધિકારો મળ્યા છે, તેમને ચોક્કસ પ્રકારના કાયદાકીય નીતિ નિયમો અને જોગવાઈઓ એમને મળેલી છે, પરંતુ તેને એક બીજું પણ પાસું છે, વાસ્તવિકતાનું પાસું। પણ ખરેખર તે સમાજની અંદર તેનું યોગ્ય રીતે પાલન થતું ન હોય અથવા તો તે ભોગવી શકતી ન હોય, એનું વાસ્તવિક ચિત્ર કંઈક બીજું હોય એ પણ જોવા મળે છે। ભલે તેમને બંધારણીય રીતે, કાયદાકીય રીતે, કાનૂની રીતે ચોક્કસ પ્રકારના અધિકારો મળેલા છે, મિલકતના અધિકારો મળેલા છે, ચોક્કસ અધિકારો તે ભોગવી શકે છે, પરંતુ અહીંયા એના બે પાસાઓ છે કે એક ભારતીય નારી છે વાસ્તવિકતામાં જીવે છે અને એક કાનૂની વાસ્તવિકતા છે અને એક સામાજિક વાસ્તવિકતા છે। કાનૂની વાસ્તવિકતા અનુસાર ઔપચારિક અને સૈદ્ધાંતિક રીતે સ્ત્રીનું સ્થાન પુરુષ સમોવડું છે। એ આપણે જાણીએ છીએ આ બધી બાબતો વિશે કે ભાઈ બંધારણીય રીતે જોઈએ તો કે ભાઈ બંધારણની અંદર સ્ત્રી પુરુષ બંનેને સમાન અધિકારો આપેલા છે, સમાન કામ, સમાન વેતન, ચોક્કસ પ્રકારની ફરજો, અધિકારો, સ્વાયત્તતા, સ્થાન, દરજ્જો બધી સમાનતા છે। કોઈ જગ્યાએ બંધારણીય કે કાનૂની રીતે સ્ત્રી નિમ્ન કક્ષાની નથી। પુરુષ અને સ્ત્રી બંને સમકક્ષ છે, સમાન કાનૂની અને બંધારણીય રીતે। આ બાબત આપણે બધા જાણીએ છીએ, પરંતુ વાસ્તવિકતામાં તે ચરિતાર્થ થવા પામ્યું નથી। ખરેખર હકીકત લક્ષિતાથી તમે જોશો તો એ બાબત જોવા મળતી નથી। હજુ પણ પુરુષ પ્રધાન સમાજનું જ સાતત્ય છે, હજુ પણ પુરુષ પ્રધાન સમાજ જ સત્તા ભોગવી રહ્યો છે, હજુ પણ પિતૃપ્રધાન અને પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા પ્રચલિત જોવા મળે છે। એટલે કે વાસ્તવિક દ્રષ્ટિએ હજી પણ ભારતીય સમાજની અંદર નારી દમન થઈ રહેલું હોય તેવું જોવા મળે છે। મોટાભાગના દેશોમાં નારીવાદી ચળવળ સ્ત્રીઓ માટેની કાનૂની અને રાજકીય હકો માટેની હોય છે। એ હજી એટલા માટે નારીવાદી ચળવળો થાય છે, આંદોલનો થાય છે, હડતાલો થાય છે, તેમને ચોક્કસ પ્રકારના હકો મેળવવા માટે, તેમને સક્ષમ બનવા માટે, નારી સશક્તિકરણ કરવા માટે આ બધી બાબતો હજુ પણ જોવા મળે છે। જ્યારે ભારતમાં તો સ્ત્રીઓ માટે કાનૂની અને બંધારણીય હકો વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ પ્રારંભમાં દર્શાવી તેવી ભારતની સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓએ તેમને મળેલા કાનૂની અને બંધારણીય અધિકારો પર્યાપ્ત રીતે અને યોગ્ય રીતે ભોગવી શકવા શક્તિમાન બની શકી નથી। આજે આપણે ભારતીય સમાજના અનુસંધાને જો વાત કરીએ તો સ્વતંત્રતા પછી ભારતીય સ્ત્રીઓને ચોક્કસ પ્રકારના બંધારણીય અને કાનૂની હકો, જોગવાઈઓ, કાર્યક્રમો આપી છે, પરંતુ હજુ સુધી આ સ્ત્રીઓ આ અધિકારોને, આ બંધારણીય જોગવાઈઓને કે આ કાયદાઓને ભોગવવા સક્ષમ બની શકી નથી, કારણ કે ભારતીય નારી ચુસ્ત સામાજિક કોટિક્રમમાં જીવે છે। એ હજી પણ પૂર્વગ્રહ છે, લઘુતા ગ્રંથિ છે, અંધશ્રદ્ધા છે, વહેમ છે, એ ચોક્કસ પ્રકારના પરંપરા છે, નિષેધો છે, નિયંત્રણો છે, એનામાં કચડાયેલી જોવા મળે છે। એટલા માટે હજી રૂઢિચુસ્તતા છે, પૂર્વગ્રહ છે, એટલા માટે હજી પણ સ્ત્રીઓ સ્વતંત્રતા ભોગવી શકતી નથી। આ કોટિક્રમમાં સ્ત્રીઓ પોતાની સ્વતંત્રતાને અંકુશમાં રાખવાનું શીખે છે, સ્ત્રી પોતાની જરૂરિયાતોને દબાવવાનું શીખે છે અને અધિકારો, ઈચ્છાઓ અને જરૂરિયાતની બાબતમાં મૌન રહેવાનું, આધીન રહેવાનું કે તાબે થવાનું શીખે છે। જો આ સમાજ વ્યવસ્થા હજી એમને ભલે
ઘણા બધા અધિકારો મળેલા છે, ઘણા બધા હકો મળેલા છે, સ્વાયત્તતા મળેલી છે, ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થયેલો છે, સમકક્ષ અને સમોવડિયું જીવન જીવવા માટે કાનૂની અને બંધારણીય કાયદાઓ છે. પરંતુ આ બધાથી તે પર રહી અને જે પ્રાચીન સમયથી ચાલી આવતી રૂઢિચુસ્ત બાબતો છે એને વળગી રહેવાનું વલણ આજે પણ જોવા મળતું હોય છે. આથી સમાજની અંદર સ્ત્રીઓ અને સમાજના આ પેપર્સની અંદર સ્ત્રીઓના અભ્યાસોની આવશ્યકતા રહેલી છે. આપણે આગળ જોયું તેમ કે ભાઈ એમના વાસ્તવિક પાસું અને સામાજિક વાસ્તવિકતાનું પાસું, આ બંને પાસાઓ આજે પણ જોવા મળે છે અને એમની અંદર સ્ત્રીઓ આજે જીવી રહી છે. આજે પણ સ્ત્રીઓને મળેલા અધિકારો છે એનાથી વંચિત છે, હજી પણ કચડાયેલી છે, હજી પણ તેમનું દમન થઈ રહેલું હોય, તેમનું શોષણ થઈ રહેલું હોય, તેમને ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવી હોય, હજુ પણ સમાનતાનો અભાવ હોય, દરેક જગ્યાએ અસમાનતાઓ પણ જોવા મળતી હોય, એવું આપણી સામે એક વાસ્તવિક ચિત્ર રજૂ થતું હોય છે. ત્યારે આવા અભ્યાસો દ્વારા આ ચિત્રને બહાર લાવવા, તેનું તથ્ય જાણવા માટે, હકીકતલક્ષીતા જાણવા માટે, વિશ્વસનીયતા જાણવા માટે અને પારદર્શક શું બાબત છે એ ખ્યાલને બહાર લાવવા માટે આવા અભ્યાસો હાથ ધરવામાં આવે છે. એટલે સંપૂર્ણ ભારતીય સમાજના દરેક પ્રાંતીય વિસ્તારોની અંદર દરેક જાતિ, જ્ઞાતિ, કુટુંબ, સંયુક્ત કુટુંબ, રાજ્ય છે, દેશ છે, શહેરો છે, ગામડાઓ છે વગેરેની અંદર આ સ્ત્રીઓના અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. એટલા માટે સ્ત્રીઓના અભ્યાસોની ખૂબ જ મહત્ત્વની આવશ્યકતાઓ રહેલી છે. આપણી સામે અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. આમના સ્ત્રી અભ્યાસોના મહત્ત્વના પોઈન્ટ્સ વિશે આપણે ચર્ચા કરીએ તો એમના 9 પોઈન્ટ્સ, 9 મુદ્દાઓ આ પ્રશ્નની અંદર છે કે ભાઈ સ્ત્રી અભ્યાસોની ઉપયોગિતા, સ્ત્રી અભ્યાસોની આવશ્યકતા શું રહેલી છે, સ્ત્રી અભ્યાસો કઈ રીતે ઉપયોગી બને છે, કેવી રીતે એની આવશ્યકતાઓ છે, તેના 9 મુદ્દાઓ છે. એમને આપણે ક્રમશ 2-2-3-3 વિડીયોઝના માધ્યમથી એમનો પરિચય મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આજે આપણે એના 2 થી 3 પોઈન્ટ્સને સમજવાનો આપણે પ્રયત્ન કરશું. ક્રમશ અહીંયા બોર્ડ્સ ઉપર આ મુદ્દાઓ હું ક્રમશ લખતો જઈશ અને અહીંયા જે પુસ્તક સંદર્ભ ગ્રંથની અંદર આપણા પાઠ્યપુસ્તક, જે યુનિવર્સિટીનું જે પુસ્તક સિલેબસ, આપણો અભ્યાસક્રમ નક્કી થયેલો છે એ અનુસંધાને તેને આપણે સંક્ષિપ્ત રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો સ્ત્રી અને સમાજના અભ્યાસોની મહત્ત્વની જો કોઈ આવશ્યકતા હોય તો તે સમજ મેળવવા માટે આવશ્યક છે. જો પહેલો પોઈન્ટ છે સમજ મેળવવા માટે. શેની સમજ મેળવવા માટે? તો કે ભાઈ સ્ત્રીઓના જીવનની, સ્ત્રીઓની સ્થિતિની, સ્ત્રીઓની પરિસ્થિતિ, સ્ત્રીઓના સ્થાનની, સ્ત્રીઓના દરજ્જાની, સ્ત્રીઓને મળેલા હકો, ફરજો, અધિકારોની વગેરે વગેરે બાબતોની સમજ મેળવવા માટે સ્ત્રી અભ્યાસોની ખૂબ જ અને તાતી આવશ્યકતા રહેલી છે. ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ શું છે, હકીકત લક્ષિતા બાબત શું છે, એ બાબત જાણવા અને સમજવા માટે સ્ત્રી અભ્યાસોની ખૂબ જ મહત્ત્વની આવશ્યકતા રહેલી હોય તેવું અહીં જોવા મળે છે. એટલે એમનો પહેલો અને મહત્ત્વનો જો કોઈ પોઈન્ટ્સ હોય તો તે છે સમજ મેળવવા માટે આવશ્યક, સમજ મેળવવા માટે ઉપયોગી. નારી અભ્યાસોને સ્ત્રીઓ વિશેની સાચી સમજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવા નારી અભ્યાસો છે, નારી સર્વેક્ષણો છે, નારી સંશોધનો છે, એ જ બાબત આપણને ખરી રીતે ખૂબ જ પારદર્શક ચિત્ર રજૂ કરતા હોય તેવા અભ્યાસો આપણી સામે રજૂ થાય છે. સમાજમાં સ્ત્રીનું સ્થાન સમજવામાં સ્ત્રી પરના અભ્યાસો ખૂબ જ ઉપયોગી બને છે. સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન શું છે તે સમજવા માટે પણ આ અભ્યાસોની ખૂબ જ આવશ્યકતા રહેલી છે. ભારતમાં કાનૂની અને બંધારણીય રીતે સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપવામાં આવી છે. આપણે આગળ જોયું એમ પ્રાસ્તાવિક બાબતની અંદર કે ભારતીય સમાજની અંદર બંધારણની રચનાની સાથે સ્ત્રીઓને ચોક્કસ પ્રકારના અધિકારો, હકો અને ફરજો આપવામાં આવી છે. તેમના માટે ચોક્કસ પ્રકારની કાનૂની અને બંધારણીય જોગવાઈઓ પણ અસ્તિત્વમાં મૂકવામાં આવી છે. તેમને પુરુષ સમકક્ષ દરેક અધિકારો આપવામાં આવ્યા છે. તે આર્થિક રીતે પગભર અને સ્વાવલંબી બની શકે તેવી એના માટેની જોગવાઈઓ છે. બંધારણીય રક્ષણ અને યોજનાની જોગવાઈઓ ઉપરાંત કાનૂની અને રાજકીય માળખામાં અનેકવિધ જોગવાઈઓ દ્વારા સ્ત્રી પુરુષ સમાનતાની ખાતરી આપવામાં આવી. અહીંયા પણ કે ભાઈ દરેક જગ્યાએ રાજકીય બાબતો, ચોક્કસ પ્રકારની અનામત સ્ત્રીઓ માટેની જોગવાઈઓ છે, ચોક્કસ પ્રકારને સ્થાન પૂર્તિ માટેની પણ તેમની જોગવાઈઓ છે, ચોક્કસ અધિકારો છે,
ચોક્કસ પ્રકારની બંધારણીય અને કાનૂની જોગવાઈઓ સ્ત્રીઓ માટે બનાવવામાં આવી છે. તેની સમાનતાની ખાતરી પણ અહીંયા આપવામાં આવી છે. આ બધી જોગવાઈઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તુલનાત્મક વિચાર કરવામાં આવે તો ભારતને સૌથી વધુ પ્રગતિશીલ દેશ તરીકે ઓળખાવી શકાય કે ભાઈ બીજા દેશની તુલનાએ આપણે જો વિચારીએ તો ભારતીય સમાજની અંદર સ્ત્રીઓને આ બધી બાબતોના અધિકારો અને કાનૂની બંધારણીય જોગવાઈઓ આપવામાં આવે છે. એટલા માટે આપણો દેશ પ્રગતિશીલ ગણાવી શકાય પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ ચિત્ર બીજું છે. એટલા માટે અહીં એ બાબત પ્રગતિશીલ દેશ તરીકે ઓળખાવી શકાય. પશ્ચિમી નારીઓને જે અધિકારો માટે લડત આપવી પડે છે તેવા કેટલાક અધિકારો જેવા કે સમાન કામ સમાન વેતન, પ્રસૂતિની રજા, ઘોડિયાઘરની જોગવાઈ, જન્મ નિયંત્રણની સવલત, ગર્ભપાતનો અધિકાર વગેરે ભારતીય નારીને ઉપલબ્ધ બન્યા. જો આ બધી જ બાબતો જે છે પશ્ચિમના દેશોની અંદર નારીઓને આ બધા અધિકારો ભોગવવા માટે લડત કરવી પડે છે, આંદોલનો કરવા પડે છે, ચળવળો કરવી પડે છે, ત્યારે ભારતીય સમાજની અંદર ચોક્કસ પ્રકારે બંધારણીય અને કાનૂની જોગવાઈઓ અનુસાર સ્ત્રીઓને ઘોડિયાઘર છે કે અન્ય સમાન વેતન, સમાન કામ સમાન વેતન અને આ સિવાયની પ્રસૂતિ રજા છે, ચોક્કસ પ્રકારના કાનૂની નીતિ નિયમો મુજબ સ્ત્રીઓને ચોક્કસ પ્રકારના અધિકારો આપવામાં આવ્યા છે. જ્યારે પશ્ચિમના દેશોની અંદર નારીઓએ આ અધિકારો ભોગવવા માટે લડત કરવી પડે છે, ચળવળ કરવી પડે છે, આંદોલનો કરવામાં પડે છે, ત્યારે એ દૃષ્ટિએ ભારત પ્રગતિશીલ દેશ છે એવું અહીં પ્રતિપાદિત થાય છે. વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને કાનૂની રક્ષણ ભારતીય નારીને સિદ્ધાંતમાં લાંબા સમય સુધી ઉપલબ્ધ બની ચૂકેલ છે. એ ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો પ્રતિપાદિત થયા છે, કાનૂની જોગવાઈઓ પણ પ્રતિપાદિત થઈ છે. આમ છતાં ભારતમાં સ્ત્રીની પરિસ્થિતિ સંતોષજનક નથી. જો આ બધું કાનૂની રીતે બંધારણીય રીતે સ્ત્રીઓને પ્રાપ્ત થયું છે પરંતુ હજુ સુધી છતાં પણ ભારતીય નારીની સ્થિતિ હજી સંતોષજનક જોવા મળતી નથી. હજી પણ દયનીય છે, હજી પણ તેનું શોષણ થાય છે, હજી પણ એમનું દમન થતું હોય તેવું જોવા મળે છે. અને આ વાસ્તવિક દ્રષ્ટિએ તમે આખા ભારતીય સમાજની અંદર સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ તમે જોઈ શકો છો. એટલે કે વ્યવહારમાં સામાજિક ક્ષેત્રે ભારતમાં પુરુષ કરતાં સ્ત્રીનો દરજ્જો નીચો છે. હજુ પણ ભલે કાનૂની અને બંધારણીય રીતે સ્ત્રીને પુરુષ સમકક્ષ ગણવામાં આવી હોય પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ, વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો હજુ પણ સ્ત્રીઓનું સ્થાન પુરુષ સમકક્ષ બનવા પામ્યું નથી. સ્ત્રીઓના અભ્યાસો દ્વારા સ્ત્રીના નીચા દરજ્જાના કારણો જાણી શકાય છે. જો આ બધી જે કાંઈ બાબતો છે એ બધી જ બાબતો છે એ આવા સમાજની અંદર સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા એમાં રહેલી છે કે આવા અભ્યાસો છે, સંશોધનો છે, સર્વેક્ષણો છે કે શોધખોળો છે, જો એ થાય તો ખરેખર સ્ત્રી દરજ્જાના નીચા કારણોને અહીં સૂચિત કરી શકાય છે. સમાનતાના માર્ગમાં આવતા અવરોધક પરિબળો કયા છે? ભાઈ સ્ત્રી પુરુષની સમાનતા કેમ સ્થાપાતી નથી? એના માર્ગમાં આવતા પરિબળો અને કારણો કયા છે? સ્ત્રીઓને મળેલા અધિકારો શા માટે ભોગવી શકતી નથી અને તેને મળેલી તકોના લાભ શા માટે લઈ શકતી નથી? તે અંગેની સમજ મેળવવામાં નારી અભ્યાસોની જરૂરિયાતો રહેલી છે. જો આ બધી જ બાબતો આપણે જોઈ સંક્ષિપ્ત રીતે એનો પરિચય મેળવ્યો કે ભાઈ સ્ત્રીઓને મળેલા અધિકારો છે, કાનૂની અધિકારો છે, બંધારણીય અધિકારો છે, સમાનતાના અધિકારો છે, હકો છે, ફરજો છે, એ કેમ ભોગવી નથી શકતી અને ભોગવવા માટે કયા કારણો, કયા પરિબળો જવાબદાર છે, કયા અવરોધક બાબતો જવાબદાર છે? આ બધી બાબતોને જાણવા માટે અહીં આ સ્ત્રી અભ્યાસોની ખૂબ જ આવશ્યકતાઓ રહેલી છે કે ભાઈ નારી દમનની મૂળની અંદર કઈ બાબતો છે, કેમ પુરુષ સમકક્ષ નથી, કેમ એમને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે, કેમ તેનામાં સત્તા સ્વતંત્રતા કે તેમનો ઉચ્ચ દરજ્જો નથી, પુરુષ સમકક્ષ તે કેમ નીચો દરજ્જો ભોગવી રહેલી છે, એની પાછળ કયા કારણો જવાબદાર છે? એ બધી જ બાબતો આ નારી અભ્યાસોની આવશ્યકતાની અંદર, નારી અભ્યાસોની અંદર રહેલી છે. એટલા માટે સમજ મેળવવા માટે આ પ્રકારના અભ્યાસો ખૂબ જ આવશ્યક બનતા હોય તેવું જોવા મળે છે. બીજા મુદ્દાઓની અંદર આપણે જોઈએ તો સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે આવશ્યક હે. જો અહીંયા એ બાબત રજૂ થઈ છે કે ભાઈ સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે આવશ્યક. અહીંયા પણ આ જ એક બાબત રજૂ થાય છે કે સમાજની અંદર જાગૃતિ, સભાન બનવું, જાગૃત બનવું
પોતાને મળેલા અધિકારો છે, હકો છે, ફરજો છે, એને ભોગવવા શક્તિમાન અને સક્ષમ બનવું. એટલા માટે સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે આ અભ્યાસો ખૂબ જ આવશ્યક બનતા હોય છે. સ્ત્રી અભ્યાસોને જાગૃતિ તરીકે જોવામાં આવે છે. સ્ત્રીઓમાં સક્ષમતા આવે, જાગૃતિ આવે. સ્ત્રીઓમાં અને સમાજમાં સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે સ્ત્રીઓના અભ્યાસો ખૂબ જ આવશ્યક બને છે. દરેક પાસાઓનું જ્ઞાન મેળવતી થાય, સક્ષમ બનતી થાય, જાગૃત બને, સભાન બને. સ્ત્રીના નીચા દરજા માટે જવાબદાર વિભિન્ન કારણો પૈકીનું એક અગત્યનું કારણ એ જાણવા મળ્યું છે કે પોતાના નીચા સ્થાન પ્રત્યે, પોતાના શોષણ અને અન્યાય પ્રત્યે, પોતાને મળેલા હકો અને તકો પ્રત્યે સ્ત્રીઓમાં જાગૃતિનો અને સમાનતાનો અભાવ છે. કે ભાઈ સ્ત્રીઓનું શોષણ કેમ થાય છે એની પાછળનું એક મહત્વનું જો કારણ જાણવા મળ્યું હોય તો તે છે કે સ્ત્રીઓને મળેલા અધિકારો છે, હકો છે, ફરજો છે એ કેમ ભોગવી શકતી નથી. શા માટે ભોગવી નથી શકતી? અથવા તો એને માહિતી નથી હોતી, સક્ષમતા નથી હોતી. કાનૂની રીતે અને બંધારણીય રીતે એમને હકો મળેલા છે, અધિકારો મળેલા છે, કાનૂની જોગવાઈઓ અને રક્ષણાત્મક જોગવાઈઓ તેમના માટે છે, પરંતુ તેમની અંદર જાગૃતિનો અભાવ છે, સભાનતાનો અભાવ છે, તેમની અંદર એ માહિતીનો અભાવ છે. એ રીતે સમાજમાં પણ આવી જાગૃતિ અને સભાનતાનો અભાવ પ્રવર્તે છે કે સ્ત્રીઓને મળેલા અધિકારોથી એ માહિતીગાર નથી, તેમાં જાગૃતિ નથી. એટલા માટે આવા નારી અભ્યાસોથી સ્ત્રીઓની અંદર જાગૃતિ આવે, સભાનતા આવે અને તેઓ સક્ષમ બને. તે માટે આ નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. નારી અભ્યાસો દ્વારા સ્ત્રીની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનું જ્ઞાન મેળવીને, તે જ્ઞાનનું શિક્ષણ આપીને, સંસાર સાધનો દ્વારા તેનું પ્રસારણ કરીને સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવી શકાય. એ સ્ત્રીઓને આ દરેક બાબતનું જ્ઞાન પ્રાપ્ત થાય, તેના સુધી આ માહિતી પહોંચે, તેનો પ્રચાર થાય, સંસાર માધ્યમના સાધનો દ્વારા તેમને આ માહિતી પહોંચાડવામાં આવે તો સ્ત્રીઓની અંદર સભાનતા કેળવાય, તો તેમના અંદર જાગૃતિ આવે છે. એટલું જ નહીં, નારી અભ્યાસોથી ઉપલબ્ધ બનતા જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવા વિભિન્ન પગલાઓનું આયોજન કરીને સ્ત્રીઓમાં અને સમાજમાં સામાજિક જાગૃતિ કેળવી શકાય. માત્ર માહિતી જ મળી શકે એવું નથી, સભાનતા જ કેળવાય એવું નથી, જાગૃતિ આવે એમ નહીં, પરંતુ આ બધી માહિતી અને આ બધા કાયદાઓ છે કે આ બધી જાગૃતિ છે, કાનૂની બાબતો છે, એના દ્વારા સ્ત્રીઓ સક્ષમ બને અને તેને ભોગવી શકે, તેના દ્વારા સમાનતા સ્થાપી શકે. કારણ કે તેમનામાં સભાનતા અને જાગૃતિનો અભાવ છે, પરંતુ તો જો તે આ બાબતોને જાણે, સમજે, વિચારે અને તેને ભોગવા સક્ષમ બને તો ચોક્કસ પ્રમાણે તેનામાં સમાનતા સ્થાપી શકાય છે. એટલા માટે આ અભ્યાસો ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. સમાજમાં સ્ત્રીઓની સુષુપ્ત શક્તિઓને કુંઠિત કરતી પરિસ્થિતિઓ સ્ત્રી કરી શકે છે, બની શકે છે, મેળવી શકે છે, પરંતુ એની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનું દમન થાય, તેને ક્ષેત્ર મળતું નથી, તેનો વિકાસ, ઉત્કર્ષ કે પ્રગતિ થવા દેવામાં આવતી નથી. એટલા માટે એનું દમન થાય છે. નારી દમન અને તાબેદારીનું પ્રમાણ, સ્વરૂપ અને કારણો, સમાજની અને સ્ત્રીની નબળાઈઓ, સમગ્ર પરિસ્થિતિ પ્રત્યે સ્ત્રીઓના અને સમાજના પ્રતિભાવો વગેરે બાબતો નારી અભ્યાસોથી જાણી શકાય. આપણે જાણીએ છીએ કે નારી છે પુરુષ સમકક્ષ છે, કરી શકે છે, બની શકે છે, મેળવી શકે છે, એની અંદર સુષુપ્ત શક્તિઓ છે, કલા છે, જ્ઞાન છે, કૌશલ્ય છે, આવડત છે અને સક્ષમતા છે, પરંતુ તેને ક્ષેત્ર મળતું નથી, તેને તક મળતી નથી, તેનો વિકાસ રૂંધાય છે. એટલા માટે આ અભ્યાસો દ્વારા આ બધી બાબતોને જાણી શકાય છે. આવા જ્ઞાનનો ઉપયોગ કરીને સ્ત્રીઓમાં અને સમાજમાં જાગૃતિ કેળવી શકાય છે. નારી અભ્યાસોની મદદથી સભાનતાની અવસ્થામાં પરિવર્તન લાવવા, સામાજિક જાગૃતિમાં વૃદ્ધિ કરવામાં તેમજ સમગ્રપણે સ્ત્રી પરિસ્થિતિ પ્રત્યે નવી સમજ કેળવવામાં તથા તે દ્વારા પરિવર્તન માટેની ઝંખના પેદા કરી શકાય છે. સ્ત્રીઓના અભ્યાસથી સમાજમાં પોતાના પ્રદાન પ્રત્યે સ્ત્રી ગર્વ લેતી થઈ શકે છે. સાથોસાથ સમાજમાં પોતાની નબળાઈઓ અને અસમર્થતાઓ દૂર કરવાની ઈચ્છા જાગૃત થઈ શકે છે. જો સ્ત્રીઓ સભાન બને, જાગૃત બને તો એ વિચારી શકે છે કે એ સમર્થ છે, સક્ષમ છે, તેની અંદર સુષુપ્ત શક્તિઓ રહેલી છે, તેમને ક્ષેત્ર મળે છે, તો જ તેમનો ઉત્કર્ષ અને વિકાસ થઈ શકે. એટલા માટે સ્ત્રી અભ્યાસોની ખૂબ જ આવશ્યકતા છે કે સ્ત્રીઓને માહિતીગાર કરવી, તેમના સુધી આ બધી બાબતો પહોંચાડવી, તેમને સક્ષમ બનાવવી, તેને પારદર્શક બનાવવી,
તે અધિકારો ભોગવી શકે તેવી સક્ષમ અને શિક્ષિત બનાવવી. આના સમર્થનમાં એક દ્રષ્ટાંત આપણે જોઈએ તો કે સ્ત્રીના દરજ્જા વિષયક રાષ્ટ્રીય સમિતિનો અહેવાલ 1975માં પ્રસિદ્ધ થયો. આ અહેવાલે સ્ત્રીઓમાં અને સમાજમાં સ્ત્રીની વાસ્તવિકતા પ્રત્યે સભાનતા અને જાગૃતિ લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. 1974ની પહેલાં એમ માનવામાં આવતું હતું કે સ્ત્રીઓ સામેની કોઈ વિશિષ્ટ સમસ્યાઓ નથી. કાનૂની અને બંધારણીય રીતે સ્ત્રીને મળેલા સમાનતા અને સ્વતંત્રતાના અધિકારોથી સ્ત્રી પુરુષ સમાનતા સ્થપાશે. દેશમાં સ્ત્રીની વાસ્તવિક પરિસ્થિતિથી લોકો અજાણ હતા. સ્ત્રીઓની સમસ્યાઓ પ્રત્યે લોકો ગંભીરતાથી જોતા ન હતા. સ્ત્રીના દરજ્જા વિષયક અહેવાલની દેશમાં પ્રસિદ્ધિ થઈ પછી સ્ત્રી જીવન વિશે લોકોમાં તેમજ ખાસ કરીને સ્ત્રીઓમાં અને શૈક્ષણિક જગતમાં સામાજિક જાગૃતિ આવવા લાગી. જો આ અહેવાલની અંદર આ બાબત પ્રતિપાદિત થઈ છે કે બધા લોકો એવું વિચારતા હતા કે ભાઈ સમાનતા સ્થપાઈ ગઈ છે, પરંતુ ખરેખર આ અહેવાલે, આ સંશોધને એવું સાબિત કર્યું છે કે ખરેખર હજુ પણ આવી સ્થિતિ છે. એટલા માટે આ અહેવાલ દ્વારા સ્ત્રીઓની અંદર, સમાજની અંદર જાગૃતિનું કામ થયું કે હજુ પણ સક્ષમતા લાવવાની જરૂરિયાત છે, હજુ પણ માહિતીનું આદાન પ્રદાન કરવાની આવશ્યકતા છે. એટલા માટે સમાજની અંદર સ્ત્રીઓના જે અભ્યાસો છે તે સમજ મેળવવા માટે, સભાનતા લાવવા માટે, જાગૃતિ કેળવવા માટે અને ચોક્કસ પ્રકારના પગલાઓ ભરવા માટે આ અભ્યાસો ખૂબ જ આવશ્યક અને ખૂબ જ ઉપયોગી બનતા હોય તેવું જોવા મળે છે. હવે તેનો ત્રીજો મુદ્દો જોઈએ તો એ જ પગલાં લેવા માટે. કેવા પગલાં? સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, શોષણ વિરોધી પગલાં, સમાનતાના પગલાં, આવશ્યક પગલાઓ છે, અધિકારોના પગલાઓ છે, કાનૂની અને બંધારણીય પગલાઓ છે. આ ત્રીજો પોઈન્ટ છે. લગભગ આ બધા જ પોઈન્ટ એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. એટલે સ્ત્રી અભ્યાસોની અંદર તમે જુઓ તો આ બધી જ બાબતો જોવા મળે. એટલા માટે સ્ત્રી અભ્યાસોની ખૂબ જ આવશ્યકતા છે કે ભાઈ પગલાઓ લેવા માટે ખૂબ જ અગત્યના આ અભ્યાસો રહેલા છે. નારી અભ્યાસોને ક્રિયા પગલાં, એક્શન તરીકે જોવા મળે છે કે ભાઈ જો નારીઓનું શોષણ થતું હોય, જો એમનું દમન થતું હોય, એમને ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવી હોય, તેને સમાનતા સ્થાપવા માટે ચોક્કસ પગલાઓ ભરવા માટે કઈ રીતે કાર્ય આગળ વધારવું તે બાબત આ અભ્યાસો દ્વારા જોઈ શકાય છે. નારી અભ્યાસો દ્વારા સ્ત્રી જીવનની વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાય છે. તેનો દરજ્જો નીચો શા માટે છે, તે સત્તાવિહીન શા માટે, તે કઈ તકોથી વંચિત રહેવા પામી છે, તે કયા ક્ષેત્રમાં, કયા સ્વરૂપે, કેટલે અંશે શોષણ, અન્યાય, અત્યાચારનો ભોગ બને છે વગેરે અંગેની જાણકારી નારી અભ્યાસો દ્વારા મેળવી શકાય. પગલાં લેવા માટે કે ભાઈ નારી સ્ત્રીઓને કયા ક્ષેત્રની અંદર તેનું દમન થાય છે, શોષણ થાય છે, તેને કયા ક્ષેત્રની અંદર તેને અધિકારો નથી મળેલા, કયા ક્ષેત્રમાં તે વંચિત છે, ક્યાં તેમનું શોષણ થાય છે, અત્યાચાર થાય છે, દમન થાય છે. આ બધી બાબતો જાણવા માટે આ નારી અભ્યાસો ખૂબ જ આવશ્યક બનતા હોય. આવી જાણકારી સ્ત્રીનો દરજ્જો ઊંચો લઈ જવા માટે, સ્ત્રીને સત્તા અને તક પૂરી પાડવા માટેના, સ્ત્રી શોષણ, અન્યાય અને અત્યાચાર નાબૂદ કરવા માટેના પગલાં અને કાર્યક્રમોનું આયોજન કરવામાં ઉપયોગી બની શકે. જો આવા અભ્યાસો છે એ નારીનો દરજ્જો ઊંચો લઈ જવામાં, ચોક્કસ પ્રકારના અધિકારો મેળવવામાં, કાનૂની માહિતી મેળવવામાં, તેમનું સત્તા અને સ્થાન ઊંચું લઈ જવામાં વગેરે બાબતોમાં ખૂબ જ આ અભ્યાસો અગત્યના બનતા હોય તેવું જોવા મળે. સંશોધન, શિક્ષણ અને કાર્યક્રમ એ ત્રણ નારી અભ્યાસોના અગત્યના પાસાઓ છે. જો તમે સંશોધન છે, શિક્ષણ છે અને કાર્યક્રમ છે, એ ત્રણેય દ્વારા સ્ત્રી અભ્યાસો થઈ શકે છે અને તેનો વિકાસ પણ થઈ શકે છે. આ દ્રષ્ટિએ નારી અભ્યાસો ઉપયોગિતાવાદ ઉપર રચાયેલા છે. આજે પણ વૈશ્વિક રીતે જોઈએ તો નારી અભ્યાસો થાય છે, એમાંય ખાસ કરીને ભારતીય સમાજની અંદર નારી અભ્યાસો ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો. કારણ કે આ અભ્યાસો એ ઉપયોગિતાવાદ તરફ લઈ જતા હોય તેવું જોવા મળે છે અને તે વ્યવહારલક્ષી વિષય પણ બની રહે કે સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપવા માટે આ અભ્યાસો ખૂબ જ આવશ્યક છે. આમ નારી અભ્યાસો એક્શન પ્રોગ્રામ સાથે સાંકળવા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ દ્રષ્ટિએ નારી અભ્યાસોને એક જરૂરિયાત તરીકે પણ જોઈ શકાય છે. આજે પણ આવા નારી અભ્યાસોની ખૂબ જ આવશ્યકતાઓ રહેલી છે, ખૂબ જ જરૂરિયાતો રહેલી છે. તેથી આ અભ્યાસો એક પગલાં લેવા માટે, એક્શન લેવા માટે પણ ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. જ્ઞાન પ્રાપ્તિનો પ્રયાસ જરૂરિયાતમાંથી જ ઉદ્ભવે છે અને સ્ત્રીઓ પરના અભ્યાસો ખાસ કરીને સ્ત્રીઓની જરૂરિયાતો છે, તેની વંચિતતા છે, તેનું શોષણ છે વગેરે બાબતો
થી પણ થતા હોય છે અને તેને નિવારણ માટેના પગલાઓ આમાં ભરવામાં આવતા હોય છે. સમાજમાં સ્ત્રીનું સ્થાન સુધારવાની જરૂરિયાત રહેલી છે. નારી અભ્યાસો પાછળનું આ ચાલક બળ તો તે નારીવાદ છે, નારી ચળવળો છે, નારી આંદોલનો છે. નારીવાદ વિશાળ અર્થમાં માનવતાવાદી નારી મુક્તિની ચળવળ છે કે સ્ત્રી પુરુષ સમાનતા. આ બધી બાબતો છે એ પગલાઓ લેવા માટેની છે, ખૂબ જ મહત્ત્વની બાબત છે, ખૂબ જ તાતી જરૂરિયાતવાળી છે. નારી મુક્તિનું સ્વરૂપ, વસ્તુ તથા કેવી રીતે સિદ્ધ થઈ શકે તેનો આધાર નારી અભ્યાસ ઉપર રહેલો કે ભાઈ સ્ત્રીઓની જેટલી સમસ્યાઓ છે એને કેવી રીતે નિવારી શકાય, કેવી રીતે જડમૂળમાંથી નાબૂદ કરી શકાય, કેવી રીતે સમાનતા સ્થાપી શકાય. આ દરેક બાબતો છે એ સ્ત્રી પરના અભ્યાસોના, સ્ત્રીઓના વિકાસ માટેના સાધન તરીકે સમજવા ખૂબ જ જરૂરી બને છે અને આ માટે આંતરવૈજ્ઞાનિક અભિગમ દાખવવો જરૂરી છે. નારી અભ્યાસોને માત્ર સંશોધન અને શિક્ષણના સંદર્ભમાં ન જોતા ક્રિયા પગલાં કાર્યક્રમલક્ષી બનાવવા પણ જરૂરી બને છે. તો આ રીતે અહીંયા આપણે 3 પોઈન્ટ્સની સંક્ષિપ્ત ચર્ચા કરી છે મિત્રો, અને ચોથા પોઈન્ટ્સથી કાલે આપણે કાલના મુદ્દા, કાલના વિડીયોઝની અંદર જોશું. કારણ કે મેં જેમ વાત કરી એમ કે પુસ્તકની અંદર આ બધી જ વ્યવસ્થિત રીતે માહિતી આપેલી છે, તેને તમે સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. કારણ કે થોડુંક લેન્ધી છે, ટફ છે, વર્ણનાત્મક છે અને વિષય વસ્તુ માંગી લે એવા પોઈન્ટ છે. આપણે આજે અહીંયા માત્ર 3 મુદ્દાઓની સંક્ષિપ્ત પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ ચોથા પોઈન્ટથી કાલના વિડીયોઝની અંદર જોશું. સમજ મેળવવા માટે આ ખૂબ જ નારી અભ્યાસો અગત્યના છે. સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે પણ આ નારી અભ્યાસોની ખૂબ જ આવશ્યકતાઓ રહેલી છે અને પગલાઓ ભરવા માટે પણ આ નારી અભ્યાસો ખૂબ જ આવશ્યક હોય તેવું જોવા મળે છે. કાલે ક્રમશ ચોથા મુદ્દાથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું સ્ત્રીઓના અભ્યાસોની આવશ્યકતા, ઉપયોગિતા. તો ત્યાં સુધી આ પુસ્તકની અંદર આપેલી માહિતી વાંચવાનો પ્રયત્ન કરજો મિત્રો. નમસ્કાર, જય હિન્દ.